ભાવનગર બગદાણાના નવનીતભાઈને મારવાના મામલે તટસ્થ તપાસ માટે સીટની રચના કરાઈ 5 અધિકારીઓ સહિતને સોંપાઈ કામગીરી। ભાવનગરમાં બગદાણા મામલે સેવકને મારવાની ઘટનાના પગલે ભાવનગર રેન્જના આઈજી ગૌતમ પરમારે તટસ્થ તપાસ માટે ખાસ તપાસી ટીમ સીટની રચના કરી છે। સીટમાં 3 અધિકારીઓ સહિત 5ને કામગીરી સોંપવામાં આવી છે। પહેલા આ કેસમાં મહુવા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર કે.એસ. પટેલ તપાસ ચલાવી રહ્યા હતા, પરંતુ કોળી સમાજની માંગ અને આરોપીઓને છાવરવામાં આવતા હોવાના આક્ષેપ પછી આઈજી દ્વારા સીટ રચવામાં આવી છે। મહુવા પીઆઈ કે.એસ. પટેલને તપાસના કાગળો સીટને સોંપવા હુકમ કરવામાં આવ્યો છે। સીટની અધ્યક્ષતા અમરેલી ધારીના એએસપી જયવીર ગઢવી કરશે। અન્યમાં બોટાદ એસઓજીના પીઆઈ એમજી જાડેજા, રેન્જ કચેરીના પીએસઆઈ પી.જે. વાલા, બોટાદ એલસીબીના હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણદેવસિંહ ચુડાસમા અને બોટાદ એલસીબીના હેડ કોન્સ્ટેબલ ભગવાનભાઈ ખાંભલાને તપાસ સોંપવામાં આવી છે। આ પગલું કેસની નિષ્પક્ષ અને ઝડપી તપાસ માટે લેવામાં આવ્યું હોવાનું જણાવાયું છે। બસ एक मिनट एंडी પોલીસ સ્ટેશન વિસ્તારમાં હુમલાની ઘટના ઘટી છે। એની તપાસ પહેલાં બગદાણા પોલીસ દ્વારા કરવામાં આવી અને ત્યારબાદ મહુવા પીઆઈ દ્વારા કરવામાં આવી છે। એ તપાસના તથ્યોને વધુ ઉજાગર કરવા માટે આજરોજ સીટની રચના કરવામાં આવી છે, જેમાં ધારી એએસપીને અધ્યક્ષ બનાવવામાં આવે છે અને બોટાદ એસઓજી પીઆઈ તથા અન્ય સરકારી પોલીસ કર્મચારી અને અધિકારીઓને તેમાં સભ્ય બનાવવામાં આવે છે। ખાસ કરીને આ રચના છે તે રચના સરકાર દ્વારા કોઈ નિર્દેશ આપીને કરવામાં આવી છે કે નિર્ણય રેન્જ લેવલે કેટલીક તપાસ તલસ્પર્શી રીતે થાય એ બાબતે અહીંયાથી નિર્ણય લેવામાં આવતો છે। સર, આ કમિટીમાં કેટલા સભ્યો હશે, કેવી રીતના સભ્યો હશે? અત્યારે એક ડીવાયએસપી છે, જે કે એસપી છે ધારી, એક પીઆઈ છે, પીએસઆઈ છે અને 2 હેડ કોન્સ્ટેબલ કક્ષાના પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે, જે તપાસ કરી અને મારા સુપરવિઝનમાં સતત મને રિપોર્ટ કરશે।